જોહાર જોયો આપણા આદિવાસી વિસ્તારમાં જે પણ માણસો જે ખેતી કરે છે ને એ ખેતી કરીને પોતે વેચો, માર્કેટ વાળાને આપવાનું બંધ કરો. માર્કેટ વાળા તમને લૂંટે છે. એના કરતાં આવી રીતે રોડ ઉપર તમારા જો ઘર હોય કે કંઈ પણ હોય ને તો આવી રીતે તમે તમારી વસ્તુ વેચો તો તેની કિંમત આવે અને એ પાકનો તમે તમારા ઘરતંત્રને બધાને ચલાવી શકો. બાકી માર્કેટ વાળા તો જે લૂંટે છે ને એના કરતાં તો ભાઈ આ સારું છે. હું તો કેમ जय जोहार जय आदिवासी माँ तरफ બધા ભાઈનો હું આવજો સવારમાં વાત લઉં. આજકા પ્રકારની કરनी वीडियो ની પૂરી માહિતી ખાસ કરી वीडियो लास्ट तक देखा जो अगर તમે वीडियो देखे प्रकारનો वीडियो છે મારા ભાઈ देखो અને સમજો. તમે ખેતીવાડી કરતા હોય કે ખેતરમાં કામ કરતા હોય કે ગમે એ કરતા હોય, ગમે એ વેચાણ કરવાનું થાય ને તો તમે રોડની સાઈડમાં લારી નાખીને બેસી જાઓ કે એમને એમ તમે બેસી જાઓ. પણ એવી રીતે ધંધો કરો અને કોઈ તમારા બિઝનેસ કરલામાં કોઈ બીજો બિઝનેસ કરી જાય તો ભાઈ તમોને નિશા પાડ દે નહીં, એ માણા પણ ઊંચો થઈ જાય. એવી રીતે થાય મારા ભાઈ. પણ તમો કંઈક સમજી સોચી અને ધંધો કરો મારા ભાઈઓ. અને આ ખેતીવાડીમાં મારા ભાઈ કેમ કે દલાલમાં દલાલ પડતો રહેશે તે આવું બધું હેલી થતું રહેશે. તમે ખુદ એક લારી નાખો અને તમો ઇનામ બહો અને કામ કરો સરખી રીતનું. બીજું તમને શું કહું, કંઈ કહેવા બીજું નથી માંગતો મારા ભાઈ. પણ જેટલા બી ભાઈઓ હોય એટલા તમે આવી રીતે ધંધો કરો અને મારા ભાઈઓ તમે આવી રીતે ધંધો કરો ને તો તમે કાયદેસર ધંધો તમારો થાય. બાકી ધંધો બીજો થાય નહીં. બીજી રીતે ધંધો કરવા જાઓ તમે બીજી રીતે ધંધો કરવા જાઓ તો તમારો ધંધો થાય નહીં ભાઈઓ. હું તમને સાચી સલાહ આલું છે. બાકી સાચી સલાહ તમારી મરજી ફેર અને તમે જાણો ફેર. જે બી ભાઈને આ ઠીક લાગે આ વિડીયો તો 5 જણા શેર કરજો. આવનારા સમયમાં 50,000 જણા આપણા સમાજના આદિવાસી સમાજના હરેક વ્યક્તિ સમજી શકે આટલું ધ્યાન રાખજો મારા ભાઈ. અને આ વિડીયો ખાસ કરીને શેર કરજો મારા ભાઈ. શેર કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરજો. અને જેટલા બી ભાઈઓને વિડીયો આ દેખ્યો હોય ને તો મારા ભાઈઓ કોમેન્ટ જરૂર કરે અને આ વિડીયો શેર જરૂર કરે મારા ભાઈ. જય જોહાર જય આદિવાસી મા તરફથી જય જોહાર.